નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। જે લોકોની પાસે એન્ડ્રોઈડ ફોન છે, જે લોકો એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તેમાંથી ઘણા બધા લોકોએ એ વાતની નોંધ લીધી હશે કે તેમના ફોનમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે। જી હા, ઘણા બધા એન્ડ્રોઈડ યુઝરે તેમના ફોન કોલ અને ડાયલર સેટિંગમાં અચાનક ફેરફાર જોયા હશે, જેના કારણે કેટલાય યુઝર્સને આ અચાનક મોટો ઝટકો લાગ્યો છે। કારણ કે તેમના ફોન એપનો જે ડાયલોગ સેટિંગ્સ છે તેમાં કોઈ પણ જાતની સૂચના, વોર્નિંગ કે પછી પરમિશન વિના અચાનક જ બદલાવ કરી દેવામાં આવ્યો છે। આના કારણે એન્ડ્રોઈડ ફોનમાંથી કોઈને ફોન કરતી વખતે અથવા તો ફોન રિસીવ કરતી વખતે ફોનનો ઇન્ટરફેસ એટલે કે ડિસ્પ્લે અને ડિઝાઇન બદલાઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। અને આના કારણે સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો આ ફેરફારોને લઈને પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે। કેટલાક યુઝર્સ આનાથી નારાજ જોવા મળી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સે તો પહેલાં એમ લાગ્યું હતું કે તેમનાથી ભૂલમાં કોઈ સેટિંગ્સ બદલાઈ ગઈ હશે, જ્યારે કેટલાક લોકોને તો એ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે તેમનો ફોન કોઈએ હેક કરી લીધો હશે। તમે જણાવી દઈએ કે આ પ્રકારનો જે બદલાવ છે, જે ફેરફાર જોવા મળી રહ્યો છે, તે માત્ર એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં જ કરવામાં આવ્યો છે, જ્યારે iOS ફોનમાં આ પ્રકારના કોઈ પણ જાતના ફેરફારો કે બદલાવ કરવામાં આવ્યા નથી। પરંતુ આના કારણે કેટલાક યુઝર્સ એ સમજી જ નથી શકતા કે આવું કેવી રીતે થઈ ગયું છે। આની સાથે જ તેઓ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। તો ચાલો જાણીએ કે ફક્ત એન્ડ્રોઈડ ફોનમાં જ જો આ પ્રકારના બદલાવ કેમ કરવામાં આવી રહ્યા છે, આખરે આ સેટિંગ્સ કેમ બદલવી પડી છે, કેવી રીતે આખી સેટિંગ્સ બદલાઈ ગઈ છે અને હવે શું ફરી એકવાર તેને પહેલા જેવું કરી શકાય ખરું? તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે તમામ એન્ડ્રોઈડ ફોન માટે સોફ્ટવેર ગૂગલ દ્વારા બનાવવામાં આવે છે અને સાથે જ તેને અપડેટ પણ કરવામાં આવે છે, જેથી આ કંપનીએ મે 2025માં જાહેરાત કરી હતી કે તે મટીરિયલ 3D એક્સપ્રેસિવ નામનું અપડેટ બહાર પાડશે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી મોટા અપડેટ્સમાંનું એક હશે। ગૂગલે આ વિષયની જાણકારી આપી હતી કે આ અપડેટ ફોનના સોફ્ટવેર અને ડિસ્પ્લેને ઉપયોગમાં સરળ, ઝડપી અને વધુ જ સાહજિક બનાવશે। પહેલાં તો આપણો જે એન્ડ્રોઈડ ફોન છે તે મટીરિયલ 3D નામના ડિવાઇસથી ચાલતો હતો અને ગૂગલ પ્રમાણે તેના નિયમિત ઉપયોગનો અબજો લોકોને ટેવ પડી ગઈ હતી, જેથી આ વિશે ગૂગલે એવી જાણકારી આપી છે કે જે નવી ડિસ્પ્લે સેટિંગ્સ છે તેમાં પણ ઘણી બધી ચીજો બદલાવ કરવામાં આવી છે, જેમ કે નોટિફિકેશન, કલર, થીમ, ફોટો, જીમેલ અને વોચ વગેરે। આ અપડેટ પણ તેનો જ એક ભાગ છે, જેથી હવે ગૂગલ ફોનની એપમાં કોલ લોગ પહેલા જેવું જે ગ્રુપિંગ વ્યૂ છે તે નથી દેખાતા। દરેક કોલને અલગ અલગ લિસ્ટમાં કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત કોલની હિસ્ટ્રી અને ફેવરેટ્સને મળીને એટલે કે જે ફેવરિટ હોય છે તેને મળીને હોમ ટેબમાં પણ રાખવામાં આવ્યા છે। હવે જો આપણે જે રીડિઝાઇન એલિમેન્ટ્સ છે તેની જો આપણે વાત કરીએ તો એવા રિપોર્ટ મળી રહ્યા છે કે કોલ્સ હવે ગોળ કિનારીવાળા કાર્ડ્સમાં દેખાય છે, સાથે જ નવી ફિલ્ટર સિસ્ટમ આવી છે, જેનાથી મિસ કોલ, સ્પામ કોલ, કોન્ટેક્ટ જેવી કેટેગરી આસાનીથી અલગ કરી શકાય છે। અને આ નવા અપડેટ્સનું જે રોલઆઉટ છે તે સર્વર સાઇડ એક્ટિવેશનથી કરવામાં આવ્યું છે, એટલે કે હવે કોઈ પણ એપ અપડેટ ઇન્સ્ટોલ કર્યા વિના જ ડાયલર UI બદલાઈ ગયું છે। કેટલા યુઝર્સે રિપોર્ટ કર્યો છે કે તેમનું ઇન્ટરનેટ ફરી એકવાર કનેક્ટ થતાં ઇન્ટરફેસ અચાનક નવું દેખાવા લાગ્યું છે। આના કારણે કેટલા યુઝર્સ અચાનક થયેલા બદલાવથી પરેશાન પણ જોવા મળી રહ્યા છે, કારણ કે એપ હવે એકદમ જ અલગ દેખાવા લાગી છે। હવે અહીંયા પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે શું યુઝર્સની પરવાનગી વગર કેવી રીતે આ બધી સિસ્ટમ બદલાઈ ગઈ છે? તેવા લેવા મળી રહ્યા છે કે ગૂગલે આ વિશે એવી સ્પષ્ટતા અગાઉ જ કરી હતી કે મટીરિયલ 3D એક્સપ્રેસિવ અપડેટ હેઠળ એન્ડ્રોઈડ ફોનની કોલ એપની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ અપડેટ જૂનમાં કેટલાક વપરાશકર્તાઓ માટે શરૂ કરવામાં આવ્યું હતું અને પછી તબક્કાવાર રીતે વ્યાપકપણે આને લાગુ કરવામાં આવ્યું છે। આ પાછળનો હેતુ એ કોલિંગ એપનો ઉપયોગ સરળ બનાવવાનો છે। ગૂગલે રિસેન્ટ એટલે કે તાજેતરના કોલ્સ અને ફેવરિટ વિકલ્પોને દૂર કરીને હોમમાં જ મર્જ કરી દીધા છે, જેથી હવે જ્યારે પણ તમે ફોન એપ ખોલશો તો ત્યારે તમને ફક્ત હોમ અને કીપેડ વિકલ્પો દેખાશે। કંપનીના મતે હવે એક જ નંબર પરથી આવતા ઘણા બધા કોલ એકસાથે અથવા તો એક જ જગ્યાએ નહીં જોવા મળે, પરંતુ સમયની અનુસાર કોલ હિસ્ટ્રીમાં જોવા મળી શકે છે। આનાથી તમારે વારંવાર સંપર્ક જે શોધવાની જરૂર છે તે નહીં રહે। ગૂગલ કહે છે કે આનાથી યુઝર્સને તેમની કોલ હિસ્ટ્રીને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે। કંપનીએ એમ પણ જણાવ્યું છે કે હવે
કેટલાક મિસ કોલ છે અથવા તો કેટલા રિસીવ થયા છે તે તપાસવા માટે પણ દરેક નંબરને અલગથી ખોલવાની જરૂર નહીં પડે. આની સાથે જ યુઝર્સ તરફથી મળેલા પ્રતિસાદ પછી ઇનકમિંગ કોલ અને ઇન કોલ જેવી જે ડિઝાઇન છે તે પણ બદલાવવામાં આવી શકે છે. નવી ડિઝાઇન મુજબ ઇનકમિંગ કોલની ડિઝાઇન પણ બદલવામાં આવી છે, જેથી કરીને યુઝર્સ એક ખિસ્સામાંથી ફોન કાઢતી વખતે ભૂલથી કોલ રિસીવ યા તો પછી ડિસ્કનેક્ટ ન થઈ જાય. જો કે આ અપડેટ કોઈ પણ ચેતવણી અથવા તો પરવાનગી વિના રોલ આઉટ કરવામાં આવ્યું છે અને આના કારણે લાખો યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા બધા યુઝર્સને અચાનક બદલાયેલી આ એપનો ઉપયોગ કરવો એક ગૂંચવણભર્યો અને બિનજરૂરી લાગ્યો છે. જોકે કેટલાક યુઝર્સને આ નવી ડિઝાઇન ગમી પણ છે. અહેવાલ એવા મળી રહ્યા છે કે ગૂગલના મતે આ નવી ડિઝાઇન એ સંશોધન પર આધારિત છે. કંપનીએ 18,000થી વધુ જેટલા યુઝર્સનો આમાં અભ્યાસ કર્યો હતો, જેમાં એવું જાણવા મળ્યું હતું કે આ નવી ડિઝાઇનથી લોકો સ્ક્રીન પરના જરૂરી બટનો અને માહિતીને વધુ ઝડપથી ઓળખી શકે છે. જો કે આ ફેરફારો માત્ર ફોન એપ પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ ટૂંક જ સમયમાં ગૂગલ મેસેજ, કોન્ટેક્ટ, જીમેલ અને ફોટોઝ જેવી અન્ય એપ્લિકેશનમાં પણ આ ડિઝાઇન જોવા મળી શકે છે. જો તમારી પાસે ગૂગલ ફોન એપ્લિકેશનમાં વર્ઝન 186 છે તો તમને પણ આ નવું ઇન્ટરફેસ મળ્યું હશે. તમે એપ સેટિંગ્સમાં જઈને હાવભાવ અને નેવિગેશનના કસ્ટમાઇઝ કરી શકો છો. તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે આ ફેરફાર ગૂગલના મટીરિયલ 3 એક્સપ્રેસિવ રીડિઝાઇનનો એક ભાગ છે, જે તાજેતરમાં એન્ડ્રોઇડ 16ની સાથે રજૂ કરવામાં આવ્યો છે. અને આ ડિઝાઇનના કારણે ગૂગલની ફોન એપ અને ડાયલરનું ઇન્ટરફેસ અચાનક બદલાયેલું જોવા મળી રહ્યું છે. આ ફેરફાર સર્વર સાઇટ અપડેટ દ્વારા કરવામાં આવ્યો છે. આના કારણે કોઈ પણ એપ અપડેટ ઇન્સ્ટોલ કર્યા વગર જ આ ફેરફાર થઈ ગયો છે. હવે ઘણા બધા યુઝર્સને એવો પણ પ્રશ્ન થાય છે કે શું ફરીથી પહેલા જેવી ડિસ્પ્લે કરી શકાય ખરી? કારણ કે ગૂગલના મેસેજ અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે, જેમાં એવું લાગે છે કે ઘણા બધા યુઝર્સની આજે ફોનની એપ્સ ઓટોમેટિક અપડેટ થઈ ગઈ છે, પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જેમને આ ફોન સેટિંગ્સ હજુ પણ બદલાયા નથી. ત્યારે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ગૂગલ બ્લોગ પર એક યુઝર્સે એવી પ્રતિક્રિયા આપી કે કેટલાક યુઝર્સે તેમના ફોન પર ગૂગલ પ્લે સ્ટોરમાં ઓટો અપડેટ્સ ચાલુ કરેલા હોય છે, જેથી કેટલીક એપ્સ ઓટો અપડેટ્સ ચાલુ થઈ જાય છે. યુઝર્સ ફોનની સેટિંગ્સમાં જઈને અનઇન્સ્ટોલ અપડેટ વિકલ્પ પર ક્લિક કરીને આ જે ઓટો અપડેટ્સ છે તેને બંધ કરી શકે છે અને ફોન કોલ ડિસ્પ્લે સેટિંગને તેમની પાછલી સ્થિતિમાં પુનઃસ્થાપિત કરી શકે છે. આ સિવાય પ્રખ્યાત મોબાઈલ કંપની OnePlus દ્વારા પણ આ જ રીતની સમજૂતી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે કંપનીને પૂછ્યું છે કે તેઓ આમ કેમ કરી રહ્યા છે, ત્યારે તમને કહેવામાં આવ્યું કે આ OnePlusનું નથી, પરંતુ ગૂગલ ફોનના અપડેટનું છે. જો તમને હજુ પણ તમારા ફોન પર જૂની સ્ટાઇલ ગમે છે તો અપડેટને અનઇન્સ્ટોલ કરી શકો છો. આથી જો તમે તમારા એન્ડ્રોઇડ ફોન પર પણ આ ફેરફારો જોયા છે તો પછી ચિંતા કરશો નહીં. જો તમને હજુ પણ જૂની જ સ્ટાઇલ ગમે છે તો આ નવા અપડેટ્સ જોઈતા નથી, તો તમે પણ નવા અપડેટ્સને અનઇન્સ્ટોલ કરીને જૂની સ્ટાઇલ પસંદ કરી શકો છો. તો આશા છે કે તમને આ માહિતી અગત્યની લાગી હશે. તમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.